રામ રામ, કેમ છો બધા? સ્વાગત છે નવા બ્લોગમાં. વાગ્યા છે સવારના 2. જય શ્રી કૃષ્ણ. બપોરના 2 નહીં, સવારના 2. સવારના 2 કઈ કહેવાય ખબર છે તમને? 2 તમારે જે હુવા ટાઈમ હોય ને 2 વાગ્યા છે ને અટાણે અમે જાય છે વાડીએ થોડુંક કામ છે. સવારમાં વિડીયો ચાલુ નહોતો કર્યો, કંઈ કામ હતું નહીં. હા, નવરી બજાર હતા આટલું. હાલતા થતા હતા વાડીએ જવા ને પાછા આરા કરી ગયા. પાછું પ્લાન બદલી ગયું. અટાણે પ્લાન બદલાઈ ગયું એટલે અટાણે જાય છે એક કામ કરવાનું. હાલો એ હવે વાં જઈ વાડીએ જઈ. હા, વાડીએ જઈને પછી જોઈ. હાલો અમે અટાણે છે ને આવ્યા હા ધારીએ બધા એટલે અમે 2 જણા અને અમારે છે ને હેરા ઓલા નવા પડાના હે ને આગળી હે ને 2 બાપ દીકરી માંથી વિડિયો ઉતારવા હતા હે કઈ શું થયું હોય ચાલુ ના થયું હોય કે બોલતા મેળ ના આવ્યો પછી કાટ પછી પાછું બનાવે બિહાઇન્ડ ધ સીન રાખો જોવાની મજા આવે. મેળ ના આવ્યો તો કાટ નાખી જોતી આવું મેં કઈ વાતું કરતા આવે હે બોલતા આવે પાછી આવી પૂગી ને વરી ગયા અમે પૂગી માં ધારી અમે કામ થયું બસ આ રાખ. અમારે હે ને નવા પડાના હેરા હે ને એ બધા અહીંયા લઈ લેવા હે ધારીમાં. નવું પડું ટૂંકમાં ચોખ્ખું થઈ જાય અને એમાં વિચાર છે વાવવાનો થોડું ઘણું તલ મગ કંઈક વાવ્યું એટલે એવા હારવાટાણા ખેરા ભેગા કરવા. ત્યાંથી હમણાં લઈ લઈને તો એ પણ થઈ જાય ચોખ્ખું પછી ખેડાઈ જાય હે. બધા હતા ક્યાં દાણાથી ચૂહાઈ જાય લઈ ગયા ચૂહાઈ ગયા દાણા હતા જ નહીં એમાં દાણા. અહીંયા આપણે જે ફૂંકણી આંકવા થાય ગમે જ્યાં ભેગા કરીને ત્યાં ફૂંકણી આંકવા થાય અહીં કરી નાખે કાંકરા છે પણ હાલી જાય. બીજું ઉમળું છેટું પડી જાય. હમણાં લઈ જાય તો ઓલા એ હલબા પડે પણ ઉમળે હારવાના ટ્રેક્ટરથી થાય એટલે ગમે હમણાં લઈ જવા હોય તો લઈ જવાય. અહીંયા છે ને મોટી પાથરી મૂકી પછી જાય હમણાં ફેરા ભરી આવી અને અહીં ઉલાડતા આવે. ફૂંકણી આંકવાનો પ્લાન છે ને અહીંયા જ કર્યો હે. અહીંયા આપણે હારી ઓલા નવા પડાના અહીં પાથરી દીધો હે. હવે એને માથે હારતા આવે ટ્રેક્ટરથી જેટલા માય ને એટલા ટ્રેક્ટરમાં જી 10, 12, 15 હેરા હે ઝીણકા મલક માઈ જાય એક માઈ જાય એ બધા હેરા હે ને હારીને અહીંયા ભેગા કરી મૂકે એ પણ થાય ચોખ્ખું. હાલો અમારે હે ને પલકબેન ધીરે ધીરે ટ્રેક્ટર આંકે જાય બસ અને અમે 2 હે ને હેરા લેતા જાય. ઉભવા દે જ્યાં આગળ જવા દે એક વાર ચીંધી લઈને મગજમાં બેસી જ જાય બસ. હા, હવે અમે હે ને હેરો કઈ રીતે ઉપાડીને એ આગળ તમને દેખાડીને જરાક વિડીયોમાં જારવો પલક ને બરકી. બીજો હેરો છે ને માથે ઉપાડી આટા ઝીણકા આવે આટરે વાયરાની હોય ને એક જ ફાયદા. હા હાલો આ હેરા ઝીણકા હે ને એટલે 6 ટોલીમાં ને 12 માઈ ગયા. નકર ભાદરે હોય ને તો આ એક જ હેરો માય. જબરા હેરા હોય ને તો ટોલી રેવલ આવી જાય. એક હેરો ટોલી માથે વયો રહી. પછી આને માથે હવે પાછા મૂકવું હોય ને તો ડબલ ના હાલે. એક પાછા હરખા હેઠી જગ્યા રેવલ હોય ને હેરા રે એટલે આને માથે હરખો રહી જાય. ડબલ મૂકો ને તો પડી જવાની શક્યતા રહી. જવા દે આગળ ને કઈ બસ આવી રીતે. હાલો અમે ટ્રેક્ટર ભરી લઈ.
એકલા એકલા હેરા જા આમ જવા દે આ જીરીક વડો હે ને જો લે હવે તો જોતા હવે 17 ફેરા રહ્યા હાલો હેરા ભરાઈ ગયા બધા બાપુની વાહને ઠલવ હમણાં હું કેટલા દી વાડી ન થાય એટલે કરતા હે ડાડા કે હોય તો ડાડા લેતા આવે થોડા આપણે લઈ લઈએ એટલો ટાઈમ બાપુ ઠલવ્યા એટલે જવાનું થાય જો અહીંયા હેતા મલક પણ આટલો ઉતારવાનો ટાઈમ નથી પાકલ અસલ હોય ને આપણે બધા લઈ લઈ બાકી હાલો બોર ખાવા હોય તો વાઈ કલર થાય જતા ટાઈમ નથી ને કરતા બધા ઉતારી જાય એ મલક હે હાલો જેટલા ઉતર્યા એટલા હાલો અમે હે ને હેરા ભેગા કરવા ગયા હતા જી ભેગા કરવા નતા નવા પડા નહીં ભેગા કરીએ એક જગ્યાએ નવું પડું થઈ ગયું ચોખ્ખું હવે એમાં આપણે ખેડવાનું હે ખેડીને પછી વાવવું હોય મગ તોલ ગમે કે હજી કંઈ નક્કી નથી કર્યું આપણે હવે એક ધારી ચોખ્ખું થઈ ગયું હતી વસ્તુ બધી હલર ને ઓલા વાડામાં પડ્યું હતું એ હવે એક દિવસ છે ને નિરાતે બધા ફ્રી થાય ને પછી ગોઠવી દેવું છે અમારે હવે છે ને બગીચામાં થોડુંક કામકાજ કરવાનું છે તો કે થોડાક બોર છે હજી એટલે બોયડી રહેવા દઈશું ને ને પછી કાપી નાખવી છે બોયડીને અહીંથી આ બધી ભાંગી પડી ને ત્યાંથી બધી કાપી નાખવી ઊને માથે પડી ઝીણકી હતી આ અહીંયા ઝીણકી હતી એને માથે પડી હતી એ ઉમણી પડી ગઈ ઓલી ઉમણી પડી ગઈ એ બધી કાપીને એને પહારી કરવી જોઈએ બોર હાફ ખવાઈ જાય ને પછી બાકી ત્યાં ચોખ્ખું ચણક જ છે કંઈક આ હેડીનો ક્યારો કે એ તો હમણાં ચોખ્ખો કરી નાખ્યો હતો બાકી જામફળ ટાણે પાછા વાળી ફૂલ આવ્યો હો ઓલો આગલો ફાલ ખવાઈ ગયો હે જે એરિયા જો પાછો ફાલ આવે છે કલમી જામફળ હે જામફળ થાય અવડા આ છે બટુકાનો વેલો નારી માથે ચડ્યો જાય છે બાકી બધું બકાલો આંબા વાર બહુ આવ્યા હે આ બે તો આવ્યા હે જોતા કીમ આવ્યો ઓલો અને આ આવે છે હજી તા અને એકમાં ફરી આમ જબરો હોય એ તો તમે જોયો વિડીયો એ તો બહુ આવ્યો અતિશય આવ્યો હોય જતા આવ્યો કેરીઓ કેટલી ઠેરા એ જોવાનું રહ્યું બાકી આવ્યો તો બહુ જ છે બાકી નવું બકાલું વવાઈ જાય છે જો આ ગુવાર એટલો આગતરો હોય 5 7 પાંદડે થઈ ગયો અને આ પાહાતરો હે ઉગી રહ્યો હે 2 પાંદડે હજી તા અહીંયા પાછા મટુકા નવેલા હે અહીંયા મટુકા નવેલો ચડે છે આમને એક વાં હે જાંબુડીમાં જાય હે આ ઓલો આંબો હે ને એ આટલું થળિયું કોઈનું હે જો જાડું ભારી હે થળિયું થઈ જાય તો બરબાર અવડો થઈ જાય વરહદીમાં પણ હવે શું થાય આ ફૂટે હે જાઓ ધીરે ધીરે જા ફૂટો આવીએ તો નહીં અમારી આ નથી આવ્યો પણ આવું જામી ગયો ભેહે નામી ભાંગી નાખ્યો તો ત્યાંથી ભાંગી નાખ્યો તો જાય છાણ મારી દીધું તો જા રહ્યું અને પછી સાઈડ ઉપરથી ફૂટી ગયો નામી થઈ ગયો જવું જોઈએ ને બાકી આ એક છે ને એ કોરતો નથી કોરતો નથી હુકાતો આમ નમ હે વાવ્યો ને તે દીનો લગભગ 6-7 મહિના થઈ ગયા વાઈને ચુમા આમ વાવ્યા હતા નવા આંબા આ હે ને એ નવા વાવ્યા હતા એમાં આ એક નથી કોઈ વાં 3 વાવ્યા તો ફૂલડા થાય ત્યાં આનો હવે વીમો હોય શું થાય બાકી ટમેટી કંઈક હતું એ હવે ભેટી થઈ ગઈ કાઢી નાખી વળી નવું વાવવું જોઈએ બકાલું બાકી રીંગણી તો એમ છે જ રીંગણીમાં શું હોય ખબર પછી રીંગણા કે ના આવતા હોય ને ભેટી થઈ જાય ને પછી વાઢી નાખે ને એટલે પાછી વળી કોરી જાય પટાણે જો કે રીંગણાની સિઝન રહે નહીં ઉનાળો આવશે એટલે ગુવારની સિઝન ફૂલ આવે એટલે રીંગણાની બહુ જરૂરી ના હોય કંઈક વળી ભાવે રીંગણા બાકી ઉનાળામાં ભાવે નહીં એટલે બધી વાઢી નાખી પછી વળી સિઝન આવે ને દાદા વળી એવી ને થઈ જાય 2 વર્ષથી વાવી એમને પાછી વાવી નથી વળી વાઢી નાખી તો વળી નવી કોરી જાય બાકી અહીંયા આપણે ઓલી ઝીણકા આંબાની લાઈન છે ગોટલીઓની ઠીક ધીરે ધીરે વધે છે ચંપામાં જો અટાણે પાંદડા કંઈ છે નહીં ખરી ગયું એ બધું અવાર વહેતા આવે ને તો આ બાથરૂમ છે ને એ કાઢી અને અહીંયા લઈ લેવા આપણે જાય ખાડાની ત્યાં બનાવેલ જ છે
જા રહી એટલે અહીંયા આવી જાય ને તો અહીંયા જગ્યા ઘણી થઈ જાય. હજી કંઈક ઝાડવા વાવવા હોય તો નકર આમે મોકરાણ થઈ જાય અમારે ત્યાંથી બધું હે ને અગોચર નીકળી જાય તો આખું હે ને ખુલ્લું થઈ જાય. વેત આવે ને તો બાથરૂમ અહીંયા લઈ લેવા હે. અને એમાં કોમેન્ટ ઘણા આવતા હોય કે ભાઈ આ મકાનમાં બાથરૂમ એટલે ભલે છેટા ગામડામાં અમારે છેટા જ હોય જેમ છેટા હોય એમ ફરક. આ જો કે હજી ઢુકડા ને કહેવાય. હા બહાર નીકળી એટલે સીધા હમણાં નદાય હોય ને બાથરૂમ તો હરો સવાર વેત આવે ને તો એ એક કામ લેવાનું છે. ખેડૂને આમાં કંઈ નક્કી ના હોય વેત આવી જાય તો આવી જાય. અને એક આમાં આપણે છે ને આ બધામાં હજી જેહુંનો વિન્ડો પેક કર્યો છે ને બધેમાં પાણાની પાટું નાખી દેવી છે એટલે બહુ ફેવાર ના થાય ને એવી આવી ડંગણા જેવી જ આવે ટૂંકમાં એ નાખી દેવી છે એટલે ચોમાસે છે ને અમારે તકલીફ ના થાય. કે ચોમાસે છે ને ગારો બહુ થાય છે. એ મંગુડી ખાય છે મંગુડી આરોહોડી બેઠી બેઠી ખાય છે. આમાં છે ને પાટું નાખી દેવી. ચોમાસે બહુ અઘરું હોય માલને અઘરું અમારે અઘરું એટલે એ એક કામ કરવાનું છે. આ બાથરૂમ વાળું હવે વેતે જેવો વેત આવીએ ને એ પ્રમાણે થાય. અને વેત ના ખેડૂત તો રહી જાય આમ કંઈ નક્કી ના હોય. હાલો આજના 7 વાગ્યા છે. આપણે વાડી અહીંયા તો ત્યાંથી આવતા રહીએ નાહી ધોઈ લીધું છે. આપણે ફેરા આપણે કટકીમાંથી ધારી મૂકવાના હતા ને બધું ત્યાંનું બધું થઈ ગયું છે. વડા મંડાડા જો ચણા ખાઈ છે. ચણા ખાવાનું હાલે છે. હાલો ચણા ખાવા. હા ફેંકેલા. હા પોપટા વીણી લીધા બધા ફેંકી આવી. હાલો બધા કરી લ્યો નાસ્તો. બાપુ મેચ જોઈ છે એટલે બાપુ હજી આવ્યા નથી. ઇન્ડિયા વર્સિસ પાકિસ્તાન હોય ને એટલે હાલો મારી આગળ આવે ને ઘણું કામ છે કરી લ્યું. બાકી હું જાઉં મેચ જોવા. હાલ હું એ ગઈ હતી કામ તમારું હતું વધારે હતા. એ બેન એ તને આવડે ને ખેતી કરતા? ખેતી કરતા તો આવડે ને. હું ટ્રેક્ટર રાખતી હતી બાપુ ગઈ એવું કોઈ એ જો કે એવું. હા હાચી છે ટ્રેક્ટર આવ્યું. હા વાહ વાહ તાળિયા બેન ટ્રેક્ટર આખતા શીખી ગઈ. હાલો બાપુ મેચ જોઈ છે. બાકી ચીન જરાક ખાવાનું ચાલો ચણા હેકર. હાલો યાર આ પાણી કરી લીધા છે. અને મારે જરા છે ને મેચ આવે છે. મેચનો શોખ મને બહુ એવો ને એવો પાછો મન્નત નહીં એવો ને એવો. અમે રાજકોટ જોવા ગયા હતા ને હમણાં મળવા ગયા ને કહીએ તો ભાઈ અમે મેચ જોવા ગયા હતા તો મારે આવવું હતું એને રેડી બરાબર છે ને એટલે ડેલ્ટા પ્રીમિયર લીગ DPL હાલતું હતું. તો IPL હોય ને એને વારે બધી ટીમો સ્કૂલની ટીમો અને એ લીગ હાલતી હતી. એના જ મેચ હતા. તું ક્યાં આવી શકે તારે તો મેચ હતો એટલે જરાક મેચનો શોખ એને વધારે છે મને છે. એમાં એ વારી આજ ભારત પાકિસ્તાનનો મેચ છે એટલે એમાં કંઈ ઘટે જ નહીં. વર્લ્ડ કપ હાલતો હોય ને તો ભારત પાકિસ્તાનનો મેચ હોય ને તો માણસ એમ કહે ફાઇનલ ભલે હારી જાય સેમિફાઇનલ બધું ભલે હારી જાય પાકિસ્તાન આમાં ના હારવું છે. એટલે એ મેચ તો ખાસ જોવો જ પડે. એટલે અટાણે છે ને હું મેચ જોતો હતો. અને આજે છે ને હેરા ફરા કરી એવા નવા પડાના હવે એમાં ખેડવું છે ને થોડુંક વાવવાનો વિચાર છે. મેં કહીએ કે મળે આપણે જીરામાં કંઈ લાભ જડ્યો નથી કંઈ થોડું ઘણું વાવી. અવાર પાણી છે અમારે પાણી હોય નહીં કંઈ પીવા પૂરતા હોય ઉનાળામાં પાણી. પણ અવાર છેલ્લા વરસાદ નામી થયા ને તળાવમાં થોડુંક પાણી છે હજી. અને બાકી વાવમાં તરમાં પાણી છે ને હવે શું તર છૂટીએ બધા છૂટી ગયા. જો કે કોઈ ઘઉં ને એવું હોય એ પીતું હોય. બાકી તો જીરા ધાણા ને એને જ મુકાઈ ગયું એટલે તરમાં પાણી વધીએ એટલે 2-3 વીઘા વાવવાનો પ્લાન છે. હવે તલ વાવી કે મગ વાવી એ કંઈ નક્કી નથી પણ કંઈક વાવ્યું થોડું ઘણું. આપણે નામી તલ ઉગી ગયા છે ત્યાં ભાદરે અને અહીંયા નવા પડામાં વાવવા. જો કે ધારીમાં વાવી શકે પણ એ પરવાની નવી કરેલ છે ટૂંકમાં જમીન ઉથલ પાથલ થઈ ગઈ એટલે ધડે છે ને એટલે એમાં જોઈ મજા આવે ને એમ નવા પડામાં ટૂંકમાં બળ જ ખાલી ભરેલ છે. અને એમાં માછલામાં એ ભરતી વાળું છે એટલે બહુ ધડે જમીન ન હોય ને એટલે મજા ના આવે તલને કે મગને કે ગમે એ મોરને. એટલે એમ પછી નવા પડામાં વાવવા છે. જોઈએ હવે હું વાવી પણ હવે 1-2 મહિને કમ્પ્લીટ કરીને વાવી લેવા છે. હવામાન હવે હું ગરમીવાળું થઈ ગયું ટૂંકમાં ઠંડી નથી પડતી. જો જર્સી બિલકુલ હવા સાંજ પહેરવી નથી પડતી. હા મોટરસાઇકલમાંથી જાય ને તો થોડુંક એમ લાગે કે ટાટ પડે. બાકી હું જર્સી બરસી કંઈ પહેરવાની જરૂર પડતી નથી. એટલું હવામાન ગરમ થઈ ગયું છે અને હવે પંખો હાંકવો પડે નકર ગરમી થાય. અને હાલો હવે ને આજનો વિડીયો અહીં પૂરો કરી અને હું ઘડીક વાર મેચ જોઈ લઉં. મળી કાલ નવા બ્લોગમાં. ત્યાં સુધી આવજો. રામ રામ.